આપણી આખી આધુનિક દુનિયા વીજળી પર ચાલે છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ વીજળી આપણા ઘર સુધી આટલી ચોકસાઈથી અને સુરક્ષિત રીતે પહોંચે કેવી રીતે છે? આખી પ્રક્રિયામાં એક અદૃશ્ય હીરો છે, ટ્રાન્સફોર્મર. અને એની તંદુરસ્તી જાળવવા માટે એક ખાસ ટેસ્ટ કરવામાં આવે છે. ચાલો આજે એ જ ટ્રાન્સફોર્મર ટર્ન્સ રેશિયો ટેસ્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, ટ્રાન્સફોર્મર એટલે આપણા પાવર ગ્રીડના એવા સૈનિકો જે ચૂપચાપ કામ કરે છે. એ હાઈ વોલ્ટેજ વીજળીને આપણા ઘર અને ઓફિસ માટે સુરક્ષિત લેવલ પર લાવે છે. જો એમાં કંઈ ગડબડ થાય તો પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. તો સવાલ એ છે કે એની તંદુરસ્તી કેવી રીતે તપાસવી? આનો જવાબ એક બહુ જ મહત્વના ટેસ્ટમાં છુપાયેલો છે. જરા વિચારો, ફોન ચાર્જ કરવાથી લઈને આખા શહેરને રોશન કરવા સુધી બધું જ એક સ્થિર અને ચોક્કસ વોલ્ટેજ પર નિર્ભર છે. જો આ વોલ્ટેજમાં સહેજ પણ વધઘટ થાય તો આપણા મોંઘાદાટ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થઈ શકે છે અથવા તો મોટા પાયે પાવર ફેલ પણ થઈ શકે છે. બસ આ જ સ્થિરતા જાળવવાનું મુખ્ય કામ ટ્રાન્સફોર્મર કરે છે. સારું, તો ચાલો હવે એના મૂળમાં ઉતરીએ. ટ્રાન્સફોર્મરનો જે આખો કોન્સેપ્ટ છે ને, એનો પાયો આ એકદમ સીધા સાદા લાગતા ફોર્મ્યુલામાં છુપાયેલો છે. આ જ સૂત્ર ટ્રાન્સફોર્મરને એ તાકાત આપે છે જેનાથી એ વોલ્ટેજને જરૂર મુજબ વધારી કે ઘટાડી શકે છે. અને આ જ વસ્તુ આપણા આખા પાવર ગ્રીડ માટે સૌથી અગત્યની છે. તો આ ટર્ન્સ રેશિયો છે શું? ગભરાવાની જરૂર નથી, એકદમ સહેલું છે. સમજો કે ટ્રાન્સફોર્મરમાં વાયરની બે કોઇલ હોય છે, એક પ્રાઇમરી અને બીજી સેકન્ડરી. આ રેશિયો બીજું કંઈ નથી પણ આ બે કોઇલમાં જે વાયરના આંટા હોય છે એની સંખ્યાનો ગુણોત્તર છે. અને આ જ ગુણોત્તર નક્કી કરે છે કે બહાર આવતો વોલ્ટેજ અંદર જતા વોલ્ટેજ કરતાં વધારે હશે કે ઓછો. સિમ્પલ. આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. સાયકલના ગિયર તો બધાએ જોયા જ હશે, બરાબર? તો પ્રાઇમરી વાઇન્ડિંગ એટલે પેડલ પાસેનું ગિયર અને સેકન્ડરી વાઇન્ડિંગ એટલે પાછળના વ્હીલનું ગિયર. જેમ આપણે ગિયર બદલીને સાયકલની સ્પીડ બદલીએ છીએ, બસ એ જ રીતે ટર્ન્સ રેશિયો બદલીને વોલ્ટેજનું લેવલ બદલાય છે. છે ને એકદમ સરળ અને અસરકારક સરખામણી? પણ હવે મનમાં એક સવાલ થાય કે ભાઈ, જો ટ્રાન્સફોર્મર બનાવતી વખતે જ આ રેશિયો ફિક્સ કરી દીધો હોય તો પછી વારે વારે આને ચેક કરવાની શું જરૂર? તદ્દન સાચો સવાલ છે. જરૂર એટલા માટે છે કારણ કે સમય જતાં કે પછી શિપિંગ વખતે અથવા તો વધારે પડતા લોડને કારણે ટ્રાન્સફોર્મરની અંદર નુકસાન થઈ શકે છે, જે આ ખૂબ જ અગત્યના રેશિયોને બદલી શકે છે. તો એનો જવાબ છે આ ટ્રાન્સફોર્મર ટર્ન્સ રેશિયો એટલે કે TTR ટેસ્ટ. એના મુખ્ય બે કારણો છે. પહેલું, એ ચેક કરવું કે ટ્રાન્સફોર્મરનો રેશિયો એની મૂળ ડિઝાઇન પ્રમાણે છે કે નહીં. અને બીજું, એક ખૂબ જ મહત્વના ભાગ જેને ટેપ ચેન્જર કહેવાય છે, એ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં એ પાક્કું કરવું. હવે આ બીજા પોઈન્ટમાં એક મજાનો શબ્દ આવ્યો, ટેપ ચેન્જર. આ શું છે? વેલ, આ એક એવી મિકેનિઝમ છે જે ટ્રાન્સફોર્મરને એના ટર્ન્સ રેશિયોમાં નાના ફેરફાર કરવાની છૂટ આપે છે. આનાથી ફાયદો એ થાય કે પાવર ગ્રીડમાં વોલ્ટેજની જે થોડી ઘણી વધઘટ થતી રહે છે તેને કાબૂમાં રાખીને આઉટપુટને સ્થિર રાખી શકાય છે. એને સમજવાની સૌથી સહેલી રીત કંઈ ખબર છે? એને વોલ્ટેજ માટેનું એક ફાઇન ટ્યુનિંગ નોબ સમજી લો. જેમ આપણે જૂના રેડિયો પર સ્પષ્ટ સ્ટેશન પકડવા માટે નોબ ફેરવીએ, બસ એ જ રીતે આ ટેપ ચેન્જર વોલ્ટેજને ટ્યુન કરે છે જેથી એ હંમેશા પરફેક્ટ લેવલ પર રહે. અને આ ટેસ્ટ કેટલો ગંભીર અને ઝીણવટભર્યો છે એ આ વાત પરથી ખબર પડે છે. આ કોઈ એક જ વારની તપાસ નથી. ટેપ ચેન્જરની દરેક સેટિંગ, દરેક પોઝિશન પર આ રેશિયો ચેક કરવો જ પડે. આટલી ચોકસાઈથી જ ખાતરી થાય કે ટ્રાન્સફોર્મર કોઈપણ પરિસ્થિતિમાં બરાબર કામ કરશે. તો સવાલ એ છે કે આટલી બધી માથાકૂટ શું કામ? દરેક પોઝિશન કેમ ચેક કરવી? કારણ કે એનાથી એવી ખતરનાક ખામીઓ પકડી શકાય છે, જેમ કે શોર્ટેડ ટર્ન્સ, જેમાં વીજળી ખોટો રસ્તો પકડી લે. એનાથી ખોટા કનેક્શન્સ પણ પકડાઈ જાય છે. જો આવી નાની લાગતી ભૂલો પકડાય નહીં તો એ મોટા બ્લેકઆઉટ કે સાધનોના નુકસાનનું કારણ બની શકે છે. આ ટેસ્ટ બસ એ જ થતું અટકાવે છે. તો આખી વાતનો સાર શું છે? બસ આટલો જ. ખાલી એક ટેસ્ટ, ટર્ન્સ રેશિયો ટેસ્ટ, જે સિદ્ધાંતમાં ભલે સરળ લાગે પણ આપણા આખા પાવર ગ્રીડની સ્થિરતા અને સલામતી માટે એક કેટલો બધો જરૂરી છે. આ એક સામાન્ય દેખાતી પ્રક્રિયા છે જે એક અત્યંત જટિલ સિસ્ટમનું રક્ષણ કરે છે જેના પર આપણે સૌ નિર્ભર છીએ. અને આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે, જેમાં TTR ટેસ્ટ
પાવર ગ્રીડને બચાવે છે, એવી જ રીતે આપણી બીજી જે મોટી મોટી અને જટિલ સિસ્ટમ્સ છે, જેમ કે મેડિકલ સાયન્સ, એવિએશન કે પછી સોફ્ટવેર, એને આવા કયા નાના પણ મહત્વના ટેસ્ટ સુરક્ષિત રાખતા હશે? ખરેખર વિચારવા જેવી વાત છે.